ખાસો સમય થઈ ગયો, હજુ સુધી કોઈ આવ્યું કેમ નથી? કેવી રીતે ખબર પડશે કે ઘરમાં શું ચાલી રહ્યું છે? કરું તો કરું શું? પપ્પાજી, તમે કિયારાને મળીને આવ્યા? શું વાત થઈ? પપ્પાજી, ડોન્ટ વરી, જે કંઈ પણ હોય કહો, આપણે કોઈને કોઈ સોલ્યુશન તો કાઢી જ લઈશું. અમે કિયારાને બધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ ના માની એમ જ ને. હા, એ નાલાયક છોકરી પાસે બીજી આશા જ શું રખાય? એણે ક્યારેય એના જીવનમાં એવું કોઈ કામ નથી કર્યું જેનાથી કોઈ ખુશ રહી શકે, સુખી રહી શકે. એણે હંમેશા એવા જ પ્રયત્ન કર્યા છે કે એના લીધે બીજા લોકો હેરાન થાય, દુઃખી થાય. અને એમાં એક ખાસ કરીને મારો અને તમારો પરિવાર. તમારી વાત સાચી છે ઉર્મિલાબેન. અરે હું તો એનું મોઢું જોવા પણ નહોતો ઈચ્છતો. હવે તો રશ્મિની ઈચ્છા હતી એટલે એને મળવા ગયો. મને એવું હતું કે મેં એને નાનપણથી ઉછેરીને મોટી કરી છે તો એને મારી બે આંખની શરમ લાગશે, પણ નહીં. રાજેશભાઈ, એ નાલાયકે તો શરમ નેવે મૂકી છે. મેં એના પર આંધળો વિશ્વાસ રાખ્યો અને એણે અમારા બધા સાથે શું કર્યું એ તમે જોયું ને. હા તો મારો જ દીકરો મૂર્ખ નીકળ્યો. અરે મેં એને 100 વાર સમજાવ્યો હતો કે પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખ, પણ ના. આખરે મને જે વાતનો ડર હતો એ જ થયું. મેં એને કહ્યું હતું કે એક વખત એવો આવશે કે તું પણ ડૂબીશ અને અમને બધાને લઈને ડૂબીશ. ભૂલ એણે કરી છે અને રડવાનો વારો આપણો બધાનો આવ્યો છે. થેન્ક યુ. લંચમાં શું ખાવું છે એ કહી દે, તો એ રીતે મંગાવી લઈએ. અરે હા, તારા ઘરમાં કામવાળી કમ કૂક હતી ને, તે તો જતી રહી નહીં? હા, જવા દે ને. હવે નવી કામવાળી શોધવી પડશે મારે. બા છે ને, બાને તો જમવાનું બનાવતા આવડતું જ હશે. આવડે છે, પણ એમને પણ મારી જેમ કોઈ તૈયાર બનાવીને આપે ને એમાં જ મજા આવે છે. તો કહે ને શું ખાવું છે? જમવાનો ટાઈમ થશે ને ત્યારે મંગાવી લઈશું. હવે તું મારી વાત ધ્યાનથી સાંભળ. આરપી અહીંયાથી ખાલી હાથે ગયો છે. એ ચૂપ બેસી રહેવાનો નથી. એ શૌર્યને છોડાવવાનો પ્રયત્ન જરૂર કરશે. પણ ફિયા, મેં શૌર્ય પર એટલી બધી કલમો લગાડી છે, તો પછી એ લોકો શૌર્યને કેવી રીતે છોડાવી શકશે? આ જમાનામાં પોલીસ અને કોર્ટ કચેરી પૈસા અને પોલિટિકલ પ્રેશરથી મેનેજ કરી શકાય છે, અને આરપી એમાં માહિર છે. અને આ બધા કેસોમાં ઘણીવાર એવું બનતું હોય છે કે જો ગુનેગાર છૂટી ન શક્યો તો જેણે કમ્પ્લેન કરી હોય એના પર બીજા પાસે હુમલો કરાવી શકે છે. વોટ? આ તો શું બોલે છે ફિયા? તું મને ડરાવતો નથી માંગતી ને? અરે, હું તને ડરાવતી નથી, હું તને ફક્ત ચેતવવા માંગુ છું. કારણ કે કોઈ પણ માણસ 7 વર્ષ જેલમાં રહે એ વાત એના ફેમિલીવાળા સહન ના કરી શકે. એટલે એ લોકોને આરપી શામ દામ દંડ ભેદ બધાનો ઉપયોગ કરીને શૌર્યને છોડાવવાનો પ્રયત્ન જરૂર કરશે.
યુ હેવ ટુ બી કેરફુલ. ડોન્ટ વરી ફિયા, આજે હું આરપી અને એના પરિવાર સામે લડી શકું ને એટલી તાકાત ધરાવું છું. એ લોકો શૌર્યને છોડાવવા માટે જેટલા પૈસા વાપરશે ને એના કરતાં 10 ગણા પૈસા હું શૌર્યને જેલમાં રાખવા માટે વાપરીશ. અને રહી વાત પોલિટિકલ પ્રેશરની, તો એ તો હું પૈસાથી ગમે ત્યારે ક્રિએટ કરી જ શકું છું. ગુડ. મારી ફરજ હતી કે તને ચેતવી દઉં, એટલે મેં તને કહ્યું. આગળ તારી મરજી. ચાલ, હવે હું નીકળું. ક્યાં જવું છે? મારા ઘરે. એક કામ કર ને, ત્યાં તું પણ એકલી રહેવાની અને ત્યાં હું પણ. અને આપણને બંનેને એકબીજાની જરૂર તો પડે જ છે. હા તો તું મારા ઘરે રહી જા ને. એટલે મારે 24 કલાક તારા રૂમમાં પુરાયેલા રહેવાનું એમ? ના, શું કામ? આ ઘર પણ તો તારું જ છે ને. તું આ ઘરમાં બિંદાસ ગમે ત્યાં ફરી શકે છે. જો હવે તો પેલો શૌર્ય પણ નથી અને એની જાસૂસ વર્ષા પણ નથી. અરે ગાંડી, તારા ઘરમાં બા રહે છે એ કેમ ભૂલી જાય છે? અરે હા, એ તો હું ભૂલી જ ગઈ. પણ ફિયા, જો બાને ક્યાંક મોકલી દઉં તો તારું કામ થઈ જશે ને? હા, તો કોઈ પ્રોબ્લેમ નથી. બસ, તો મને ફક્ત 5 મિનિટ આપ, હું હમણાં જ તારું કામ કરી આપું. આ છોકરીના મગજમાં શું ચાલે છે ને કાંઈ ખબર નથી પડતી. વેરી અનપ્રિડિક્ટેબલ. ઉર્મિલાબેન, પ્લીઝ શાંત થઈ જાઓ. આપણા છોકરાએ ભૂલ કરી છે તો એમાંથી રસ્તો તો આપણે જ કાઢવો પડશે ને. વિશ, તમે લોકો વકીલને મળવા ગયા હતા ને, એનું શું થયું? અમે બધા વકીલો સાથે વાત કરી તો અમને એ ખબર પડી કે એક જ એવો વકીલ છે જે શૌર્યને આ કેસમાંથી છોડાવી શકે છે. એડવોકેટ નિસર્ગ જૈન. હા, હું એને ઓળખું છું. એકદમ યંગ અને ડેશિંગ વકીલ છે. કાયદાની આંટીઘૂંટોનો બહુ સરસ ઉપયોગ કરી શકે છે. જો તમે એને ઓળખતા હો તો પછી એની સાથે વાત કરો ને, પૂછી તો જુઓ શું કહે છે. હા, જો તમે એને ઓળખતા હોય તો આપણું કામ થઈ જશે. એક મિનિટ રાજેશભાઈ, તમારી ઓળખાણથી કદાચ એ વકીલ ફીસ થોડી ઓછી લેશે, પણ સાવ ફ્રીમાં તો આપણા માટે કેસ નહીં લડે ને. અરે પણ તમે શું કામ ફીની ચિંતા કરો છો? મારા પૈસા મારા છોકરાઓ માટે કામ આવે એમાં ખોટું શું છે? તમારી વાત સાચી છે રાજેશભાઈ. તમને વાંધો ના હોય તો હું તમને કંઈ કહી શકું? રાજેશભાઈ, એક માં તરીકે હું પણ ઈચ્છું છું કે મારા દીકરાને, મારા શૌર્યને સજા ના થાય. પણ એક શુભચિંતક તરીકે જોઉં તો હું ઈચ્છું છું કે એને સજા થાય. રાજેશભાઈ, તમે દરેક તકલીફમાં અમારો સાથ આપ્યો છે, એના માટે તમારો આભાર. પણ મીઠા ઝાડના મૂળિયા તો ના ઉકાળાય ને, એ સારી વાત નથી. મારા દીકરાઓના ભવિષ્યની વાત છે. એ લોકો જ્યાં સુધી મુશ્કેલી વેઠશે નહીં ત્યાં સુધી અમને ભાન નહીં થાય. પણ ઉર્મિલાબેન, મારા પૈસા તમારા પૈસા બરાબર જ છે. એ જો નથી ઈચ્છતી. જો આવું જ ચાલતું રહ્યું તો મારા દીકરાઓમાં રોંગ મેસેજ જશે. એ લોકોને એમ જ લાગશે કે રાજેશ અંકલ છે ને, આપણે કંઈ પણ કરીશું તો એ આપણને છોડાવી લેશે. આપણે કંઈ કામ ના કરીએ તો પણ રાજેશ અંકલના ભરોસે આખી જિંદગી આરામથી નીકળી જશે. આ યોગ્ય નથી.
ના ના, આનાથી તો મારા દીકરાઓ બગડી જશે. ઉર્મિલાબેન, મારા કમાયેલા પૈસા છોકરાઓ માટે કામ આવે તો એમાં ખોટું શું છે? જ્યારે મારા દીકરાઓ એમના પગ પર ઊભા થઈ જશે ત્યારે. પછી કોઈ વાર જો મને મદદની જરૂર પડશે તો હું ચોક્કસ લઈશ. તો હમણાં કેમ નહીં? રાજેશભાઈ, હમણાં જે પરિસ્થિતિમાંથી મારો પરિવાર પસાર થઈ રહ્યો છે એના પરથી મને જરાય વિશ્વાસ નથી બેસતો કે ભવિષ્યમાં તમારી પાસે ઉછીના લીધેલા પૈસા અમે ચૂકવી શકીશું. ઉર્મિલાબેન, આવું કેમ કરો છો? મમ્મી શૌર્યની જિંદગીનો સવાલ છે. જો એ જેલમાંથી બહાર ના આવ્યો ને તો એની જિંદગી બરબાદ થઈ જશે. તો એને કરતા પહેલા વિચારવાની જરૂર હતી ક્રિશ. હવે કંઈ નાનું બાળક નથી અને સજા હોય જ છે એના માટે કે માણસ એની ભૂલ સુધારી શકે. એને ભૂલ કરી છે ને તો એને સજા ભોગવવા દો. દર વખતે આપણે એને બચાવી લીધો છે, પણ બસ હવે બહુ થયું. કે સજા ભોગવશે ને તો જ એની શાન ઠેકાણે આવશે. મમ્મી મારી વાત તો સાંભળ. બસ ક્રિશ, હા મારો છેલ્લો નિર્ણય છે અને મારી જાણ બહાર જો કોઈએ પણ ખોટી રીતે એને છોડાવવાનો પ્રયત્ન કર્યો છે ને તો હું એવું માનીશ કે એ વ્યક્તિના મનમાં મારા માટે કોઈ રિસ્પેક્ટ નથી. મમ્મી ભૂમિ, કોણ છે? બા, હું છું. હે ભગવાન, મારી મીઠડી છે. અરે દરવાજો શું કેમ બંધ કરી દીધો? શૌર્યની પૂછપરછ કરવા માટે ગમે ત્યારે પોલીસ આવી શકે છે એટલે મેં દરવાજો બંધ કરી દીધો. હા એ તો છે. હા બા, એ પણ મારી મીઠડી, કેટલો સમય સુધી આ બધું ચાલવાનું છે અને મારે ક્યાં સુધી આ રૂમમાં પૂરાઈ રહેવાનું છે? ખબર નહીં બા. જ્યાં સુધી આ શૌર્યને જેલ નથી થઈ જતી ને ત્યાં સુધી આ ડર તો રહેવાનો જ. હા, સાચું કહું, મને તો તમારી બહુ જ દયા આવે છે એટલે જ તો તમારી પાસે આવી અત્યારે હું. અરે વાહ મારી મીઠડી, આ તે બહુ સારું કર્યું. પણ એટલે હવેથી તું મારી સાથે જ મારા રૂમમાં જ રહીશ ને? ના 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 ના, એવું નહીં. હું તમને એવું પૂછવા આવી છું કે જ્યાં સુધી આ શૌર્યનું બધું લફડું ચાલી રહ્યું છે તો એમાં તમારી પાસે બે ઓપ્શન્સ છે. એક કે તમારે 24 કલાક આ રૂમમાં બંધ રહેવું પડશે. ના 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 ના, 24 કલાક આ રૂમમાં બંધ રહેવાનું મને નહીં ફાવે. બસ, તો પછી બીજો ઓપ્શન તો એ છે કે તમે ક્યાંક દૂર ફરી આવો. અરે હા, બીજો ઓપ્શન મને બહુ ગમ્યો. ફરવા જવાનો મને ફાવશે. બા, તમે તિરુપતિ, કન્યાકુમારી, આખો સાઉથ ફરી આવો. હા, તો મજા જ પડી જશે. બા, તમે તમારી બેગ પેક કરી દો, હું તમારી ટિકિટ્સ અને આખું ટૂર તમને બુક કરીને આપું છું. હા હા. અરે વાહ મારી મીઠડી, ભગવાન બધાને તારા જેવી પૌત્રી આપે. તમે ખુશ છો ને? અરે હું તો એકદમ ખુશ છું. એ વાત પર છે ને આ મગફળીયાની ગોળ ખા ને. ઉભી રે, હું ખવડાવું તને. હો, આ મગફળી તે ખાધી ને, હવે ગોળ હું ખવડાવું. થેન્ક યુ બા. ચલો, બા પણ ખુશ અને ફિયા પણ ખુશ.
હવે હું અને ડેવિલ મળીને એવી રમત રમીશું ને કે નાણાવટી અને પરીખ પરિવારની ઊંઘ હરામ થઈ જશે. વોટ? તમને મારી પર ભરોસો નથી? એવું નથી મેડમ, તમારા કહેવા પ્રમાણે જ મેં ઘણી બધી કલમો શૌર્ય ઉપર લગાડી છે અને એ માટે મારે ઘણા લોકો મેનેજ પણ કરવા પડશે. આજે શુક્રવાર છે એટલે આવતીકાલે અને પરમ દિવસે કોર્ટ બંધ હશે, એટલે આ સમયમાં હું બધું જ મારી ગોઠવણો કરી દઈશ, પણ એ માટે મારે પૈસા હાથ પર જોઈશે. મને તમારી અકાઉન્ટ ડિટેલ મોકલી આપો. હું હમણાં ને હમણાં તમને પૈસા ટ્રાન્સફર કરી આપું છું. નહીં મેડમ, ટ્રાન્સફર ના કરતા, મારે બધાને કેશ આપવી પડશે. હું જાતે જ તમને કેશ આપવા આવું છું. તમે એક કામ કરો, મને તમારું લોકેશન મોકલી આપો. ઇડિયટ! કોઈને ભરોસો જ નથી રહ્યો. શું થયું કિયારા? કેમ આટલી ગુસ્સે છે? કોનો ફોન હતો? એડવોકેટનો ફોન હતો. એને હમણાં ને હમણાં પૈસા જોઈએ છે. મેં એને કહ્યું કે હું તને અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપું છું. કિયારા, આટલી મોટી અમાઉન્ટ એનામાં ટ્રાન્સફર કરીશ તો એને પ્રોબ્લેમ થઈ શકે છે. એને આજે ને આજે કેશ જોઈએ છે. હું એને પૈસા મોઢા પર મારીશ. બધા લોકો પૈસાના ભૂખ્યા હોય છે, કોઈને પર ભરોસો જ નથી રહ્યો. એક કામ કર, હું પણ તારી સાથે આવું છું સાથે. ના ફિયા, હું મારી જાતે જઈશ. જો કિયારા, હું મારા એક્સપિરિયન્સ પરથી કહું છું, અને અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તારું એકલું જવું સેફ નથી. તું ખોટી ડરે છે ફિયા. આઈ કેન હેન્ડલ એની સિચ્યુએશન. ડોન્ટ બી ઓવર કોન્ફિડન્ટ. હું આમ ગઈ અને આમ આવી. અરે મારી વાત તો સાંભળ. આનું ઓવર કોન્ફિડન્સ જ એક દિવસ આને ફસાવી નાખશે. મારે કંઈ કરવું જ પડશે. હું એક કામ કરું છું. પપ્પાજી, હવે અંદર આવી શકીએ? અરે આવો. ઇનફેક્ટ હું તમારી પાસે જ આવતો હતો. ક્રિશ, આજ તમારી મમ્મીએ મારા હાથ બાંધી દીધા છે, બાકી શૌર્યને મેં છોડાવી દીધો. નહીં તો શૌર્યને છોડાવવો મારા માટે અઘરું નથી. તમને લોકોને તો ખબર જ છે, આપણા કોઈની સાથે ગમે એટલા સંબંધો હોય પણ પૈસા તો ખર્ચવા જ પડે. તમારી વાત અમે સમજીએ છીએ અંકલ, પણ હમણાં એડવોકેટને આપવા જેટલા પૈસા અમારી પાસે નથી. અને તમારી મમ્મીએ મારી પાસે પૈસા લેવાની ના પાડી છે. પપ્પાજી, તમારી કોઈ પોલિટિકલ ઓળખાણથી કંઈ થઈ શકે એમ છે? ક્રિશ, પ્રેશર કરું તો કોઈ માણસ મારી શરમમાં એ કામ કરી દેશે. પણ ધારો કે કિયારાએ અને વધારે પૈસા ઓફર કર્યા તો એ મારી શરમ નહીં ભરે. આજના જમાનામાં લોકોને સંબંધો કરતા પૈસા વધારે વાલા લાગે છે. તમારી વાત સાચી છે પપ્પાજી, પણ કંઈ પણ કરીને શૌર્યનો કેસ સોમવાર સુધી કોર્ટમાં જાય એ પહેલા આપણે શૌર્યને છોડાવવો પડશે. અને કોર્ટમાં જો સાબિત થઈ ગયું અને શૌર્યને સજા થઈ ગઈ તો એને છોડાવવો બહુ અઘરું થઈ પડશે. તો પછી હવે આપણી પાસે શું ઓપ્શન છે? જનરલી આવા કેસમાં વકીલને રોકીને શૌર્યને બહાર કાઢવાનો ઓપ્શન આપણી પાસે રહ્યો નથી. પણ હા, એક બીજો રસ્તો છે. કયો ઓપ્શન અંકલ? કિયારાને કહીને શૌર્ય વિરુદ્ધની કમ્પ્લેન પાછી લવડાવી દેવાનો. પણ પપ્પાજી, એના માટે તો તમે પણ પ્રયત્ન કર્યો છે ને મેં પણ. એને ઓફિશિયલી રિક્વેસ્ટ કરી હતી
એટલે તમે કહેવા શું માંગો છો? અનઓફિશિયલી બી કોઈ રસ્તો છે? યસ, એ કયું? કિયારાનું કોઈ સિક્રેટ કે એની દુખતી નસ આપણે શોધી કાઢવી પડશે. પછી એની એ દુખતી નસ દબાવીને આપણે શૌર્ય વિરોધનો કેસ પાછો લેવા માટે એને મજબૂર કરીશું. એટલે આપણે કિયારાનું કોઈ સિક્રેટ જાણવું પડશે. યસ, આપણે એક કામ કરીએ તો તારો આઈડિયા તો સારો છે, પણ આમાં રિસ્ક છે. આપણે ફસાઈ શકીએ છીએ. આપણે એક કામ કરી, પહેલાં આપણે કિયારાનું કોઈ સિક્રેટ જાણવાનો પ્રયત્ન કરી. જો પછી એ શક્ય ના બન્યો તો શૌર્ય માટે આટલું રિસ્ક તો હું લઈ જ શકું છું. ઠીક છે.